મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ યુગ કંઈક એવો છે કે જેની અંદર તમામે તમામ વ્યક્તિઓ હરી ફરી અને વરીથી પીડાય છે. હરી એટલે દરેકની અંદર, દરેક કામની અંદર ઉતાવળ. વરી એટલે કોઈ પણ કારણસર જ્યારે આપણને યોગ્ય પ્રમાણની અંદર એનું સમાધાન ન મળ્યું હોય ત્યારે આપણને વરી એટલે કે દુઃખ થાય છે. ફરી એટલે કે ચિંતા. હવે જે ફરી ચિંતા એ ત્રીજું મહત્વનું કારણ છે. આ દુનિયાની અંદર એવા રોગો એટલા બધા છે કે જે મનની સાથે સંકળાયેલા છે. એમાંનો એક રોગ એ હતાશા છે, નિરાશા છે, જેને આપણે અંગ્રેજી ભાષાની અંદર મેન્ટલ ડિપ્રેશન તરીકે ઓળખી શકીએ. હવે હતાશા જે છે એ આ યુગની અંદર ખૂબ ફેલાયેલી છે. જ્યાં તમે વાત કરો, જેવા કોઈ દર્દી મારી પાસે આવે તો પહેલા તો એમ કહે છે કે સાહેબ ક્યાંય મન લાગતું નથી, ચિંતા ખૂબ રહે છે, ખૂબ વિચારવાયું રહે છે અને એને કારણે કોઈ પણ કામ કરી શકતા નથી. આનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. એનું મુખ્ય કારણ છે આજનો કઠોર યુગ. આ યુગની અંદર માણસ પોતે એટલી બધી આકાંક્ષાઓ ધરાવે છે અને કંઈક મેળવવું, કંઈક ન મળવાનું કારણ અને કંઈક ગુમાવવાનું કારણ, કંઈક પ્રાપ્તિ કરવાનું કારણ એ પણ આ રોગની અંદર મોટામાં મોટું કારણ બને છે. હતાશા એક ફેલાતો જતો એવો વ્યાધિ છે કે જેને કંટ્રોલમાં લાવતા ખૂબ સમય જાય છે. આવા રોગની અંદર વ્યક્તિ છે એ સામાજિક રીતે એ પીડાય છે, માનસિક રીતે પીડાય છે અને વ્યક્તિઓ જ્યારે આ પ્રકારની હતાશા ધરાવે છે ત્યારે એની આગળ પાછળ કોઈ એને પૂરતી સમજણ આપવા વાળું પણ હોતું નથી. એટલે આ રોગ વધતો જાય છે. આના માટે જો આપણે જોઈએ તો એના જે આખા જે લક્ષણો જે છે એ એવા પ્રકારના છે કે જ્યારે વ્યક્તિ હતાશામાં હોય ત્યારે એને બીજા વિચારો, સુંદર વિચારો આવતા નથી અને એને કારણે એ પોતે ઘણું બધું ગુમાવે છે. આખો દિવસ એક પ્રકારના વિચારો કરવા, આખો દિવસ એકને એક વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અને આખો દિવસ અવનવા જુદા જુદા વિચારો હોવા એ હતાશાનું મુખ્ય કારણ છે. હતાશા ઘણી રીતે થઈ શકે છે. સમાજની અંદર અમુક એવી બાબતો બને છે, ઘરની અંદર એવી અમુક બાબતો બને છે જેના કારણે વ્યક્તિ હતાશ થઈ જાય છે. એના લક્ષણોની અંદર માણસને, વ્યક્તિને ઊંઘ પણ બરોબર આવતી નથી, હાથ પગ પણ તૂટ્યા કરે છે, ખોરાક પૂરતો લેવાતો નથી, અપચો રહે છે, ક્યારેક ઝાડા પણ થઈ જાય છે, ક્યારેક ભૂખ નથી લાગતી, ક્યારેક એ નિદ્રા એ એકદમ ગુમાવી બેસે છે, ક્યારેક અસંબદ્ધ બકવાદ પણ કરી શકે છે. આને આપણે ડિપ્રેશનની અંદર ગોઠવી શકીએ. આ પ્રકારના રોગીઓની અંદર આચાર્ય ચરકે બહુ સરસ ચિકિત્સા આપી છે, સારવાર આપી છે. આચાર્ય ચરક એમ કહે છે કે જ્યારે મનોઅવસાદ થાય છે ત્યારે વ્યક્તિને કરુણાનો ભાવ આપવો જોઈએ, દયાનો ભાવ આપવો જોઈએ અને એની સાથે યોગ્ય રીતે, યોગ્ય વાતાવરણની અંદર એને સારવાર આપવી પડે. હવે જ્યારે આનંદ નામની જે ચીજ છે, આનંદ નામનો જે આખું તત્વ બહારમાં મગજની અંદર ગોઠવાયેલું છે, એ આનંદ વધે એવા પ્રયત્નો આચાર્ય ચરક કહે છે કરવા જોઈએ. ઔષધિની અંદર તમે જુઓ તો આની અંદર સારામાં સારી ઔષધિ એ શંખપુષ્પી છે, પછી વરધારો છે, પછી અશ્વગંધા છે, પછી શતાવરી છે. આ બધા ઔષધોનું સંમિલિત યોગ એ પણ મળે છે તૈયાર. એનો પણ ઉપયોગ કરવો જોઈએ અને ઘરે બનાવી અને એનો પણ ઉપયોગ થઈ શકે. પરંતુ ઔષધ એટલે આ જે આખી ચિકિત્સા જે છે એને આપણે અંગ્રેજી ભાષાની અંદર કહીએ તો સાયકોસોમેટિક ડિઝીઝની અંદર પણ ગણી શકીએ. હતાશા એક ફેલાતો જતો રોગ છે. એટલા માટે એની ઉપર જો આપણે યોગ્ય સારવાર ન કરીએ તો આગળ જતા એ ખૂબ ડિપ્રેશનમાં જાય છે. હવે આવા વ્યક્તિઓને વાતાવરણ પણ ખૂબ સુંદર જોઈએ, ફરવા માટેની પણ વ્યવસ્થા કરવી પડે અને એની સાથે એક મૈત્રી ભાવ, એના એવા એક મિત્રો હોય કે જેને એ ખૂબ સમજણ આપે અને એ રોગમાંથી એને બચાવે. કારણ કે ઘણી વખત એવા મનો અવસાદનું કારણ જાણી શકાતું નથી, વ્યક્તિ પોતે કહેતો નથી, ત્યારે એની પાસે જો સારા મિત્રો હોય તો એનું એ રોગનું વર્ણન કરી શકે છે અને મિત્રો દ્વારા પણ એને સારવાર મળી શકે છે. સારવારની અંદર
અત્યારના યુગની અંદર ઘણી બધી સારવાર છે, પરંતુ એ સારવાર એટલી બધી કારગત નથી જે આયુર્વેદે બતાવી છે. આયુર્વેદે આની અંદર ઘણી બધી સારવાર આપી છે. જે મનના વિકારો જે છે એ આધ્યાત્મિક ધોરણે હલ કરવા, એમ આચાર્ય ચરક ચોખ્ખું કહે છે. માટે મિત્રો, જ્યારે હતાશા આવે ત્યારે ગભરાતા નહીં, હતાશાનું કારણ ગોતી અને એને નિર્મૂલ કરવાની અંદર આયુર્વેદનો સહારો લેજો. માટે હતાશા ઘણી વખત એ આગળ જતા અટકે છે અને આ પ્રકારનો રોગ મટે છે ચોક્કસ. ઓમ શાંતિ. જય ધન્વંતરી.